રાજકોટ શહેરમાં ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા અત્યારે વિરાથોન દોડનું આયોજન થયું છે। રાજકોટ શહેર પોલીસના જવાનો મોટી સંખ્યામાં આ દોડમાં જોડાયા છે અને સાથે રાજકોટના વિવિધ ગ્રુપ્સ પણ જોડાયા છે। જે સ્ક્રીન ઉપર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, રાજકોટના તમામ પીઆઈ અત્યારે આ દોડમાં સામેલ છે અને સાથે રાજકોટના સોશિયલ ગ્રુપ્સ છે, બધા છે, સેવાકીય કાર્યો કરનાર જે તમામ આગેવાનો છે, તે તમામ જે ગ્રુપ છે તે અત્યારે આ ન્યૂઝ કેપિટલ દ્વારા આયોજિત વિરાથોન દોડમાં સૌ કોઈ સામેલ થયા છે। ખાસ રાજકોટિયન્સની વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં અત્યારે જે વિરાથોન દોડ છે તેમાં સૌ કોઈ સામેલ થયા છે। હાલ અત્યારે રાજકોટિયન્સનો એક ઉત્સાહ વહેલી સવારે 5 વાગ્યાથી જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો વધુને વધુ આ દોડમાં જોડાઈ રહ્યા છે। ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ રંગીલું અને મોજીલું શહેર કહેવાય છે, એમાં પણ વહેલી સવારે આ માહોલ એટલે કે રાજકોટનો રેસકોર્સ રિંગ રોડનો આ માહોલ, જો કે 500 થી 700 લોકો દરરોજ અહીં 5 વાગ્યાથી પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે રનિંગ માટે આવતા હોય છે અને આજે પણ વહેલી સવારથી જ્યારે લોકોનો જુવાળ જોવા મળી રહ્યો છે, જે રીતે લોકો આ વિરાથોન દોડમાં જોડાયા એટલે કે વીર શહીદો છે તેને નમન માટેનો આ કાર્યક્રમ છે અને સાથે વીર જવાનોએ જે ઓપરેશન સિંદૂરમાં જે શૌર્ય બતાવ્યું તેમને શૌર્યતાને બિરદાવવા માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના કલેક્ટર, રાજકોટના પોલીસ કમિશનર, રાજકોટના મેયર સહિતના તમામ રાજકોટના શ્રેષ્ઠીઓ અને સાથે રેન્જ આઈજી સહિતના શ્રેષ્ઠીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને પોતાનો કિંમતી સમય આપ્યો। સાથે જ રાજકોટિયન્સને તેમને બિરદાવ્યા અને તેમનો જુસ્સો વધારવા માટે તેઓ સૌ કોઈ આ મેરેથોન દોડમાં સામેલ થયા છે। એટલે કે વિરાથોન દોડને સક્સેસ સમગ્ર રાજકોટે બનાવી છે, ત્યારે આ દોડમાં વધુને વધુ લોકો અત્યારે જોડાઈ રહ્યા છે અને ખાસ સૌપ્રથમ સુરતમાં આયોજન કર્યું અને ત્યારબાદ આ રાજકોટમાં અમારો આ બીજો પ્રયાસ છે અને આ બીજા પ્રયાસને સમગ્ર રાજકોટિયનોએ સક્સેસ કર્યો બદલ અમે ન્યૂઝ કેપિટલ વતી હું આપ સૌ રાજકોટિયનોનો પણ આભાર વ્યક્ત કરું છું। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।